છે દોસ્તો તમિલનાડુના ઘેટા ધોળા આવે અહીંયા બધા ધોળા થોડા અને બધા જો અડધા લાલ ને કાળા ને એવા અને અહીંથી રહ્યું છે રામેશ્વરમ 166 તો ચાલો હવે પાછા વચ્ચું આગળ તડકો છે આરામથી ચાલવી છે અહીંયા નકરા તાળીના ઝાડ છે જો આ સાઈડમાં જોઈ રહ્યા છો તે બધે તાળી જ છે અને જો સામે બધે તાળી જ વેચે છે અને ઘણું પણ માણસો પી પણ રહ્યું છે આપણે તાળી પીતા નથી એટલે રાખવાની નથી અમે કાંઈ દેખાતું જ નથી કમાવે જ જાય બસ તો જોયું ને ટ્રકવાળાના બધે ત્રાસ છે જો બસ જઈ રહી છે પાછળ ટુ વ્હીલ કપા જોવાય ને તળી ગયો કપા મર્સિડીઝ બેન્ચ ગઈ આ જે રોડ ઉપર નિશાન આવ્યા છે આપણને તમિલનાડુની અંદર અલગ જ જોવા મળે જોવા કેમ મતલબ એરું હોય વાંકી શોકી એ રીતના છે જો જોવો છો ને જુઓ કેમ ફટફટ થાય ઓલી પૂછડી હલતી હોય ને એની જેવા લાગે હલો ગામ આવી રહ્યું છે ગામ હવે આવે એટલે મેપ જોઈ લેવાનું સીધું છે ને ચાલો સીધું છે જોઈ લે ગામ છે ને દાદાએ કાંટા મારી રહ્યા છે હાથમાં હોટી રૂમાલ આ બાજુ તો ઢોલ ને ફૂટા રોડ કાંઠે તો ગામ બહાર ગાડી નીકળી ગઈ છે બાવળિયા અહીંયા છે બહુ આ બાજુ તાળીઓ પણ છે એટલે જોઈ શકો છો વળી પાછું એક નાનું એવું ગામ આવી ગયું છે ગાય વાંટે મારે છે એક કૂતરું આવે છે માં જઈ રહ્યા છે એક બાબલો બેઠો છે અને બે એમ થાવ બધા પાડે બેન બેઠા છે નાળિયાવાળા મકાન પાકા મકાન આ વગેનર વાળો કારનો મર જાય આ બોર ઠાર મારેલા એ શેના છે કઈ ખબર પડતી હાકતોય નથી ને કે વાત નથી કરતો ટ્રેક્ટર મેસી ફરી ગયું છે રોડ કાંઠાનું ગામ છે ભાઈ તમિલનાડુ વાળા બકરાના બહુ શોખીન છે નકરા બકરા બહુ પણ
તો બસ આવે ને સિંગલ જો ડબલ ચોટો એ ક્યાં ઊભો રહેજે ભાઈ, મને પાડતો નહીં ક્યાંક. તો મને લાગ્યું ગામ નાનું હશે, છે ઘણું મોટું છે, ગામ પૂરું થતું નથી. આગળ થોડું સિટી પણ આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો બળદિયામાં પાણીના ટાંકા વેવેલા, પાણી નથી કે તેલુગુ ભાષા લખેલી છે. એમને સાથે ફરીથી હવે લાગી રહ્યું છે આપણે ગામની બહાર નીકળી રહ્યા હોય તેવું. લગભગ તો ગામ પૂરું થઈ ગયું છે, પછી જોઈશું. હા, લગભગ હવે નથી આવતું. જોઈ લો, રિક્ષાવાળો ટ્રેક્ટરની સાઈડ કાપે છે, તે છતાં ટુ વ્હીલવાળા જુઓ રોંગ સાઈડ આવે છે. જો આ સાઈડમાં આવે છે, સામે ફોર વ્હીલ આવે છે, તોય ઓલા ભાઈએ સાઈડ કાપી. ન કાપી હોય તો થોડીક 2-5 મિનિટનો ફેર પડી જાય તો શું થાય, પણ નહીં, બધાને એકદમ આગળ જ નીકળવું છે ને. દોસ્તો, રામેશ્વર રહ્યું છે 35 કિલોમીટર. હવે ગાડી થાય ગયા છે એટલે પોરો ખાવા ઉભા રહ્યા છે. 4 ચોકડી છે, આ જો 4 ચોકડી છે. આપણે એમ સીધું રામેશ્વરમ. આ બધું તો ખ્યાલ નથી આપણે કઈ બાજુ રિક્ષા આવી છે. આ બાજુથી આપણે આવ્યા, પેસેન્જર ઉતર્યા, એટલે છોકરા દેખાડો કરી રહ્યા છે. ચાલો હવે ભાગશું પાછા. ઘડીક પોરો ખાઈ લીધો પાછો. દોસ્તો, અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે કાંક. આપણે આજ બેસી ગયા ને પણ ઓહ, એક્સિડન્ટ થઈ ગયો દોસ્તો. 2 જણા છે, 2 કે 3 જણા. ગાડી તો કઈ છે ખબર નહીં, સ્પ્લેન્ડર જેવું સ્પ્લેન્ડર લાગે. રોડ ઉપર સપલાન પર એટલે બહુ ધ્યાન રાખવાનું. આપણે આજે બેસી ગયા ગોન ભોળિયા નાથની દઈએ છે. આજ આપણને ઠોકી દે. રામેશ્વર 19 ધનુષકોડી 37 કિલોમીટર રહ્યું છે. ડબલ લાઈન આવી ગઈ છે, પણ જે પણેથી પગવું ને હાઈવે એ બહુ ખતરનાક છે.
ટ્રેન પડી છે ટ્રેન. તો રેલવે સ્ટેશન છે ગમે ઈ. આવી ગયો છે સમંદર આપણી બાજુમાં. દરિયો પવન બહુ છે દોસ્તો, કે સમજાતું હોય ન સમજાતું હોય. ગાડી તે પવનને આમથી આમ રેલાઈ જાય છે. આ બધું શાંત પાણી હાવ, આ બધું મજા આવે. આવી ગયા દોસ્તો, તો આ બાજુમાં મોજા આવે, આ પણ એકદમ શાંત જોયું. આ છે આવી ગયા છે દોસ્તો રામેશ્વરમ. પાવન પુલ. આ બાજુ તમે દરિયો જોઈશો તો એકદમ શાંત વાતાવરણ છે, એકદમ શાંત. આથી ત્યાં લઈ જજો. આ બાજુ જોઈશો તો નકરા મોજા આવશે. આ બાજુમાં જો મજા આવી રહી છે. આ બાજુ પણ દોસ્તો જોઈ લો. હા આવી ગયા. સામે ફરી પુલ બંધ થાય ને તો રામબન રોડ બ્રિજ એટલે કે પુલની ડિટેલ્સ લખેલી છે. 1973 में पार्टिसिपेट ક્યારે બનેલો છે? 1973 માં બનેલો છે. છે દોસ્તો કે જ્યારે આમાં આ બાજુથી બે બાજુથી આવે ને, મોટા વોડકા આવે કે સ્ટીમર આવે તે ખુલ્લે અને બંધ થઈ જાય, અને જ્યારે ટ્રેન વહી જાય તે ખુલ્લી જાય અને અંદરથી સ્ટીમરને જવા દેજો. પછી સાઈડમાં નવો પણ બની રહ્યો છે જો. તો પૂરા દોસ્તો બ્રિજ ઉપર તરે વસ એક બ્રિજ ચાલુ છે, એક બ્રિજ બંધ છે. ચાલો તો આગળ વધશું. પહોંચી ગયા પવન બ્રિજ. પાછળ તમે જોઈ રહ્યા છો, જોવાની ખૂબ મજા આવી રહી. બ્રિજ આખો બદલી રહ્યો છે. અને હવે સૂર્યનારાયણ સુધી તૈયારી. તો ચાલો હવે ઘણા અહીંયા પણ ફોટા પડ્યા તો બચો. તો
તો દોસ્તો પહોંચી ગયા છીએ રામેશ્વરમ. દર્શન કરવા જવું સવારે વહેલા, તો ટાઈમ જ પહોંચી ગયા હતા, પણ થોડો રૂમ ને એવું ગોઠવું એટલે થોડો ટાઈમ વયો ગયો હતો. ભગવાન રામેશ્વરનું મંદિર પણ આપણે જઈશું. જો આ મંદિર આપણી પાછળ રામેશ્વર તો કે આગળ છે રામેશ્વર ભગવાનનું મંદિર. તો દર્શન કરવા જવું સવારે આપણે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ રામેશ્વર. તો સવારે અત્યારે થઈ ગયું હતું મોડું, તો દર્શન કરવા જવું જઈશું સવારે. તો વિડીયો દોસ્તો સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરી દેજો, અને જો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે મળીશું કાલે. ત્યારે જય માતાજી, જય ભોળાનાથ.